અમદાવાદમાં ચોમાસા પહેલા રસ્તાનું ખોદકામ બંધ કરવાની મહાનગરપાલિકાની સૂચના માત્ર કાગળ પર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 7 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા અને નવા ખોદકામને મંજૂરી ન આપવાની કડક સૂચના આપી હતી. છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખોદકામ ચાલી રહ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની તૈયારીઓ છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લી ઘડી સુધી શહેરમાં થતા કાર્યો છે તેને બંધ નથી કર્યા. એક તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે કે આગામી 7 દિવસમાં શહેરમાં ચાલતા તમામ ખોદકામ છે તે પૂર્ણ કરવા માટે અધિકારીઓ છે તેમના તરફથી સૂચના આપવામાં આવે. એબીપી અસ્મિતા તેના રિયાલિટી ચેકમાં હાલ મણિનગરથી દાણી લીમડા પહોંચ્યું છે. બીઆરટીએસનો કોરિડોર અહીંયા આગળ આવેલો છે અને સામાન્ય રીતે બસમાં જે સેન્સર લાગેલા છે અને દરવાજા ખુલી શકે તેના માટે આ જે હિસ્સો છે તે આરસીસીનો બનાવવામાં આવતો હોય છે અને તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અહીંયા આગળ જે ખોદકામ કરવામાં આવેલું છે તે આપ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકો છો. અને મળતી માહિતી અનુસાર 6 દિવસ પહેલાં આ ખોદકામ છે તે કરવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં અહીંયા આગળ આરસીસીનો રોડ છે તે બનાવવામાં આવશે. એટલે સ્વાભાવિક રીતે આ કામગીરી છે તે આગામી 7 થી 10 દિવસમાં પૂર્ણ નહીં થાય. તેની આડઅસરો કયા પ્રકારની થશે તો આ રૂટ બંધ થયો હોવાના કારણે બીઆરટીએસ અને એમટીએસની જે બસો છે તે હવે કોરિડોરની બહાર ચાલશે અને તેના કારણે વરસાદની ઋતુમાં આ જે આગળનો હિસ્સો છે દાણી લીમડા 4 રસ્તાનો તે પહેલેથી વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં આગળ પાણી ભરાશે.